નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો આ પશુપાલકોને મળશે વિના વ્યાજે પૈસા। મિત્રો, બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે। જો મિત્રો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે। આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા સુધીની રહેલી છે। મિત્રો, કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય, પરંતુ 1 વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને આપવામાં આવશે। આજે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે। સરકારે મિત્રો આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ। તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ કાર્ડ છે એ મિત્રો આપવા જોઈએ કે નહીં, જેથી મિત્રો પશુપાલકોને પણ ફાયદો થાય। ત્યાર પછીના સમાચારો મિત્રો, ટાંકો બનાવવા મળશે સબસિડી। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો 50,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 50,000 રૂપિયાની સહાય અને મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના ભાગરૂપે આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પોતાનું મકાન બનાવવા મળશે 1,20,000 રૂપિયાની સહાય। મિત્રો, તમને મકાન બનાવવા મળે છે 1,20,000 રૂપિયાની સહાય। મિત્રો, ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતોને પોતાનું ઘરનું ઘર બનાવવા સરકાર તરફથી 1,20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો પહેલા હપ્તામાં 60,000 રૂપિયા અને બીજા હપ્તામાં 40,000 રૂપિયા અને ત્રીજા હપ્તામાં 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનામાં દરેક નાના ખેડૂતો અને મજૂર વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ પર ઓનલાઈન અથવા તો મિત્રો ઓફલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, 2,000 રૂપિયાનો 16મો હપ્તો જાહેર। ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। મિત્રો, 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત મિત્રો એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો। આ સમયગાળા દરમિયાન મિત્રો 15મા હપ્તાના નાણાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા હતા। 15મા હપ્તાનો લાભ મળતા કરોડો ખેડૂતો ખૂબ જ ખુશ છે। તેમજ મિત્રો 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે। મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ફેબ્રુઆરી અથવા તો મિત્રો માર્ચ 2024 સુધીમાં ટ્રાન્સફર કરી શકે છે। નોંધનીય છે કે મિત્રો સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત તો કરી નથી। ત્યાર પછીના સમાચારો, મહિલા ખેડૂતોને મોટી ભેટ, દર વર્ષે મળશે 12,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, સૂત્રોના જણાવ્યા અનુસાર વચગાળાના બજેટમાં આ વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે। આ સાથે મિત્રો સરકારની ચૂંટણીમાં મહિલા મતદાતાઓનું વધુ સમર્થન મળી શકે છે। દેશમાં આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, તે પહેલા મહિલા
ખેડૂતોને મોટા સમાચાર મળી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક સન્માન નિધિને બમણી કરવા જઈ રહી છે। જો મિત્રો આમ થશે તો મહિલા ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે 12,000 રૂપિયાની સહાય મળવાની છે। હાલમાં દેશભરમાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા સન્માન નિધિ તરીકે આપવામાં આવે છે। સન્માન નિધિને બમણી કરવાની જાહેરાતો ટૂંક જ સમયમાં કરવામાં આવી શકે છે। રોયટર્સ સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં સન્માન નિધિને બમણી કરવાની જાહેરાત કરી શકે છે। આ સાથે સરકારને સામાન્ય ચૂંટણીમાં મહિલા મતદાતાઓનું ભારે સમર્થન મળી શકે છે। સૂત્રોને ટાંકીને આ અહેવાલ મુજબ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં આની જાહેરાત કરવામાં આવનાર છે। આ નિર્ણયથી સરકાર પર લગભગ મિત્રો 12,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, અંબાલાલ પટેલની વધુ એક આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં વાવાઝોડું આવવાનું છે। ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે, જેની મિત્રો ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 24 થી લઈને 24 જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે। તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 17 તારીખ અને 19 જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। ત્યાર પછીના સમાચારો, મારુતિ કારના ભાવમાં થયો વધારો। મારુતિ સુઝુકીએ વાહન ચાલકોને આંચકો આપ્યો છે। તમામ મોડેલની કારની કિંમતોમાં 0.45% વધારો કરવામાં આવ્યો છે। તે તુરંત જ મિત્રો અમલમાં આવશે। ગયા વર્ષે મિત્રો નવેમ્બરમાં કંપનીએ જાહેરાત કરી હતી કે તે મેન્ટેનન્સ અને કાચા માલના ખર્ચમાં વધારાને પગલે જાન્યુઆરીથી મિત્રો કારની કિંમતોમાં વધારો કરશે। હાલમાં જ મિત્રો આ કંપનીના ઘણા મોડેલ પણ મિત્રો વેચાઈ રહ્યા છે। ત્યાર પછીના મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો નાસિકમાં ડુંગળીના ભાવમાં ક્વિન્ટલે ₹100 લઈને 150 રૂપિયાનો ઘટાડો જોવાયો। નાસિકની બજારો ઘટી રહી હોવાથી ગુજરાતમાં પણ વધતી આવકો વચ્ચે ભાવમાં નરમાઈનો ટોન રહેલો હતો। શનિવારની તુલનાએ મિત્રો ગુજરાતમાં આજે ડુંગળીના ભાવમાં મને ₹20 લઈ 25 રૂપિયાનો ઘટાડો થયો હતો। આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ મિત્રો ભાવ વધે ઘટે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે મહુવામાં આવકો ખુલ્લે ત્યારે જંગી માત્રામાં આવકો થાય છે। મિત્રો એવરેજ લાલની 2 લાખ કટ્ટા જેવી આવકો હોવાથી બજારમાં પણ મિત્રો હાલ સુધારો નથી। ખેડૂતો થોડી ડુંગળી લાવશે તો બજારમાં વધુ ઘટાડાને બ્રેક લાગી શકે છે। એ સિવાય બજારો આગામી દિવસોમાં વધુ તૂટે પણ નવાઈ પામવા જેવું નથી। મહુવામાં મિત્રો લાલ ડુંગળીના 70,000 કટ્ટાના વેપાર થયા હતા। ભાવ મિત્રો ₹100 લઈ 366 રૂપિયાના જોવા મળ્યા હતા અને સફેદમાં મિત્રો 12,000 થેલીના વેપારો થયા હતા અને ભાવ મિત્રો ₹224 લઈ 328 રૂપિયાના જોવા મળ્યા હતા। ત્યાર પછીના સમાચારો, રત્ન કલાકારોના પ્રશ્નો કોંગ્રેસ રજૂ કરશે। પૂર્વ કોંગ્રેસ પ્રદેશ મિત્રો પ્રમુખ અમિત ચાવડાએ સુરતના રત્ન કલાકારો સાથે વિવિધ મુશ્કેલીઓ અંગે વાત કરી હતી। તેમણે કહ્યું કે હાલમાં મંદીનો માહોલ યથાવત છે। હીરાના કારીગરો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઈએ। રત્ન કલાકારોને આત્મહત્યા પણ કરવી પડે છે। રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડ બનાવવા અમે ગાંધીનગર રજૂઆત કરીશું। ઉલ્લેખનીય છે કે મિત્રો રશિયા યુક્રેન તેમજ ઇઝરાયલ યુદ્ધને કારણે હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, જેથી મિત્રો સરકારે પણ રત્ન કલાકારોને સહાય પેકેજ બહાર પાડી મિત્રો રત્ન કલાકારોને સહાય કરવી જોઈએ। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈ સમાચારો પણ મિત્રો આપવામાં આવે છે,
તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે પણ ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો અને કમોસમી વરસાદને અને માવઠાનો માર સહન કરવાનો વારો મિત્રો ખેડૂતોને આવે છે તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ઘણા ખેડૂતોને હજી પણ મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો બાકી. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2,000 રૂપિયાનો 15મો હપ્તો 15 નવેમ્બર 2023 રોજ મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો આપવામાં આવેલ દરેક હપ્તા મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ મિત્રો હવે 15મો હપ્તો 15 નવેમ્બર 2023 રોજ ખેડૂતોના ખાતામાં મિત્રો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને મિત્રો ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો બહાર પાડવામાં આવેલ 14 અને 15મો હપ્તો મેળવવાથી વંચિત છે. જેનું મુખ્ય કારણ મિત્રો કેવાયસી અને વેરિફિકેશન અને મિત્રો જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આ તમામ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મિત્રો મેળવી શકો છો અને મિત્રો જો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 14 અને 15મો હપ્તો જમા કરવામાં આવશે. તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર છે મિત્રો 155261 અથવા તો મિત્રો 1800115526 પર મિત્રો કોલ કરીને ફરિયાદ પણ મિત્રો નોંધાવી શકો છો. ત્યાર પછીના સમાચારો હવે મિત્રો જૂની પેન્શન યોજના લાગુ. કામરેજ ખાતે દક્ષિણ ઝોનના 7 જિલ્લાના શિક્ષકો જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતીશ પટેલ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે કામરેજમાં મિત્રો હુંકાર કર્યો હતો. મિત્રો ખાલી દક્ષિણ ઝોનના શિક્ષકો પણ તેમાં ભેગા થયા હતા અને તેમની મીટિંગ પણ થઈ હતી. ફરી એકવાર રાજ્યમાં શિક્ષકોનો જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકોનો મિત્રો ગણગણાટ શરૂ થયો છે. ત્યારે મિત્રો કામરેજ દાદ ભગવાન હોલમાં દક્ષિણ ઝોનના સુરત, ભરૂચ, તાપી, નર્મદા, ડાંગ, નવસારી અને મિત્રો વલસાડ જિલ્લાના શિક્ષકો કામરેજ ખાતે ભેગા થયા હતા અને જૂની પેન્શન યોજનાને લઈને કામરેજ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો.